ભાગવતજીનો પરિચય મહાત્મય વર્ણન કરવામાં આવ્યું છે. વેદ વ્યાસજી લખે છે કે જ્ઞાન અને ભક્તિના સ્વરૂપને ઝાંખી કરાવતા અનન્ય ગ્રંથની રચના ભગવાનની કૃપાથી મહર્ષિ વેદવ્યાસજીએ કરી છે. આ શ્રીમદ ભાગવત કથા, કોઈ પણ કથા હોય, રામ કથા હોય, શિવ કથા હોય, કોઈ પણ કથા હોય, એનો સાંભળવાથી, એનું વાંચન કરવાથી, એનો પાઠ કરવાથી ભગવાન આપણા હૃદયમાં વસે છે અને ભક્તિ પ્રાપ્ત થાય છે. ગીતાજી, રામાયણજી, કોઈ પણ કથા હોય એનું પઠન પાઠ કરવામાં આવે તો ભગવાન આપણા હૃદયમાં નિવાસ કરે છે અને ભગવાન એની ભક્તિ આપે છે આપણને. ભાગવતમાં કહે છે કે જે ઘરે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થાને જ્યાં ભાગવતની કથા થાય ત્યાંથી તમામ પાપોનો નાશ થાય છે, તમામ વિઘ્નો વયા જાય છે. ભાગવત કથા જ્યાં થાય ત્યાં એમાંય આપણે હનુમાનજીના સાનિધ્યમાં બેઠા છીએ. અહીંયા હનુમાનજીની કૃપાથી આપણે 3 વર્ષ પહેલા રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ફરીથી ભગવાનની કૃપાથી આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો જે પણ જગ્યાએ ભાગવત કથા થાય, કોઈ પણ કથા થાય, તે જગ્યાએ તમામ પાપોનો નાશ થાય અને જગ્યા પવિત્ર બને છે. જે પણ આ ભાગવત કથાને સાંભળે છે, ગાય છે, તેને તમામ પાપોથી મુક્તિ મળે છે. આવું ભાગવતમાં કહે છે. જે પણ કથા સાંભળે, ગાય, એને તમામ પાપો, ગમે એવા પાપો કર્યા હોય, પણ જો મનથી ભગવાનનું સ્મરણ કરે, આ ભગવાનની કથા સાંભળે, તો એને તમામ પાપોનો નાશ થાય છે. કારણ કે ભગવાન ભોળા છે, બધાય પાપોને ભૂલી જાય. જો પ્રેમથી એનું સ્મરણ કરવામાં આવે તો બધું ભગવાન ભૂલી જાય અને પાપોમાંથી મુક્તિ કરાવે છે ભગવાન. આ શ્રીમદ ભાગવત કથા છે તે સ્વયં ભગવાનનું સ્વરૂપ છે અને ભાગવત શાસ્ત્ર માનવીનું મરણ સુધારે છે. ભાગવત કથા માનવીનું મરણ સુધારે છે અને રામાયણ જીવતા શીખવાડે છે. રામાયણ જીવતા શીખવાડે અને ભાગવત મરતા શીખવાડે છે. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ કઈ રીતે જીવન જીવવું તે શીખવાડે છે અને ભાગવત કથામાં કઈ રીતે મરવું તે શીખવાડે છે. એટલે 7 દિવસની આ કથાનું આયોજન થયું છે. 7 દિવસની શ્રવણ વિધિ હોય છે ભાગવત કથાની. તો એમાં વ્યાસજી લખે છે કે જે પણ ભાગવત કથા સાંભળે, ગાય, તેની મુક્તિ મળે અને મનમાં ને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાયનું સ્મરણ કરવું જોઈએ. ભગવાનનો આ મંત્ર છે ભાગવતમાં, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ નમો ભગવતે વાસુદેવાય.